શું લઈ જાઓ છો ભાઈ? આ આપણા ગૌરવવંતા ગિરિરાજમાંથી નીકળેલો કાજો એટલે કે કચરો છે, પ્લાસ્ટિક વેસ્ટ છે. અને ખાલી આટલો જ નહીં અને ખાલી આજે જ નહીં, પણ દર વર્ષે સંકિત યુવક મંડળના યુવાનો 7 થી 8 હજાર કિલો કાજો અને 600 થી 750 યુવાનો આ બધા મળીને આખા ગિરિરાજનું શુદ્ધિકરણ કરે છે. અને અત્યારે અમારું શુદ્ધિકરણ ચાલી રહ્યું છે. આપ વિચારી નહીં શકો એવા સ્થાનોમાં આપણા યુવાનો જઈને, એટલે રસ્સીથી ઉપર જવાનું હોય કે નીચે જવાનું હોય, જંગલમાં જવાનું હોય, કાંટાવાળા ઝાડમાં જવાનું હોય, કશે પણ જવાનું હોય, ત્યાં આગળ આપણા બધા જ યુવાનો 700 યુવાનો આજે 2 દિવસમાં સવારે 4 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી આ બધી જગ્યાએ જઈને આ કાજો કલેક્ટ કરશે, આ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરશે અને ઈ વેસ્ટ આપણે બધા નીચે લઈ જશું અને આખા ગિરિરાજનું શુદ્ધિકરણ કરશું. આપણો ડ્રોઈંગ રૂમ હોય ને, આપણે એને બી બહુ ચોખ્ખો રાખતા હોઈએ છીએ. તો આ તો આપણા 14 રાજલોકનું ભાલ તિલક છે, આખા વિશ્વનું ઘરનું છે ને આપણી આસ્થાનું કેન્દ્ર છે. એટલે આ ગિરિરાજનું જ્યારે શુદ્ધિકરણ કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે આપણે એકચ્યુઅલીમાં કેટલો કચરો અહીંયા કર્યો છે. તો ખાસ બધાને નમ્ર વિનંતી છે કે તમે એક પણ વસ્તુ આ ગિરિરાજ પર નાખશો ને તો તમને અનંતા સિદ્ધોની આસક્તનાનું પાપ મળે છે. અને આ શુદ્ધિકરણ કરતી વખતે અમને એ જ વિચાર આવે છે કે આપણે બધા